રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું હતું। ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીની પરબ, ઉનાળામાં ઠંડી છાશનું વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ 150 પરિવારોને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી કે જેની નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે। મારું નામ અશોકભાઈ છે, જૈન જાગૃતિ પ્રેસિડેન્ટ। જન્માષ્ટમીના પવિત્ર તહેવારોમાં નિમિત્તે જૈન જાગૃતિ દ્વારા ઉપલેટાની અંદરમાં 150 મીઠાઈની કીટ બનાવેલી, તેમાં ફરસાણ અને લાડવા છે, જે લોકોને અમે દર વર્ષે આપીએ છીએ। આજે 15મા વર્ષની અંદરમાં મંગલપ્રવેશ મીઠાઈ અને ફરસાણ લોકો તહેવારો ઉજવાય અને જન્માષ્ટમીનો પરંપરા જે તહેવાર છે એ નિમિત્તે ખાસ અમે એવું આયોજન કરવામાં આવેલું છે। જૈન જાગૃતિ ટીમ દ્વારા અનેક કાર્યો કરવામાં આવે છે, જેવા કે ઉનાળામાં છાશ વિતરણ, શિયાળામાં ધાબળા, જે અનેક પ્રવૃત્તિનો લાભ લઈ જૈન જાગૃતિ લોકોની અંદરમાં સારા કાર્યો થાય અને લોકોમાં ખુશી આવે। જન્માષ્ટમી ખુશીનો તહેવાર છે। ભગવાન જગન્નાથ બધાને ખૂબ સુખ શાંતિ આપે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। અશોકભાઈ સાહેબ ના જય જી। આજ રોજ જે જૈન જાગૃતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે, એમાં જે અવનવી મીઠાઈઓ જેમાં મોહનથાળ, ફરસાણ અને આવી અનેક સેવાઓ જે જૈન જાગૃતિ હંમેશા કરતી રહે છે અને કરતી એવી જ છે, જેમાં છાશ વિતરણ છે, શરબત વિતરણ છે, ચોપડા વિતરણ છે, વિદ્યાર્થીઓનું સન્માન છે અને હમણાં જ જૈન જાગૃતિ છે એના કાર્યક્રમો દર વર્ષે પ્રવાસ હોય છે। આવા અવનવા કાર્યક્રમો જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવે છે। તો અશોકભાઈ શેઠ અને એની ટીમ જૈન જાગૃતિ અમને આજે બોલાવ્યા અને જે મીઠાઈ વિતરણ કાર્યક્રમ ખૂબ આભાર। ચંદ્રવાડિયા સિનિયર સ્કૂલ ઉપલેટા આજ રોજ આપણે જે નેહરુ ટ્રસ્ટ દ્વારા જે વિનામૂલ્યે મીઠાઈ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, જે જરૂરિયાત લોકોવાળા જે લોકો જે છે એને વિનામૂલ્યે સારામાં સારી શુદ્ધ રીતમાં બનાવેલી મીઠાઈ, મોહનથાળ, લાડુ, ગાંઠિયા, મૈસૂર જેવી મીઠાઈઓ વિનામૂલ્યે લોકોને આપેલી છે। અને આ મિત્રો આ જે જૈન જાગૃતિ ટ્રસ્ટ જે છે એના પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠ દ્વારા આ માત્ર એક કાર્યક્રમ નહીં, આખા વર્ષમાં ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે, જેમ કે ચોપડા વિતરણ, આબલા વિતરણ, અને છાશ વિતરણ, અને શરબતો, મીઠાઈ વિતરણ અને વિદ્યાર્થીઓનું સન્માન જેવા કાર્યક્રમો, જેમ લોકોને વિદ્યાર્થીઓને નવું સ્ટેજ મળે અને એનો વિકાસ થાય એના માટે અવનવા કાર્યક્રમો જિંદગી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે। તો આ તરફે અમને અહીંયા બોલાવી પ્રમુખ શ્રી નકીરભાઈના ઉપપ્રમુખ મનીષભાઈ સુવા દ્વારા બધાનો અમારો દ્વારા મીઠાઈનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। તો આ તરફે અમે એમાં પ્રમુખ શ્રી અશોકભાઈ શેઠનો આભાર માનીએ છીએ। સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।